માળિયાહાટીના ખીપોર પાસે કોઝવે ધોવાયું છે। નોળી નદીમાં ભારે પૂર આવવાને કારણે કોઝવેનું ધોવાણ થયું છે। પિખોરથી સિલોદર પાણખાણ જવાનો રસ્તો બંધ થયો છે। નોળી નદીના સામાકાંઠાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કોઝવે ધોવાઈ જતા 20 થી 25 કિલોમીટર ફરી અને કેશોદ પહોંચવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। અમારે આ રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે। અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી। એને માટે અમે માણસ અટાણે ઊભું બે જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ। બહારના માણસોને ભાટગામ વાળાઓને આવી છે પોઝિશન। અમારે 50-60 ખેડૂત છે ડાયરી માટે અહીંના સ્થાનિક। એને અટાણે બધાને આને શું કરવું, વાવેતર કેમ કરવું, ઈ કેમ ઉગાડવું, ગાડી પર કેમ ઉગાડવા, તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે। તાત્કાલિક અમારી માંગણી એક જ છે કે આ પુલ રિપેર થાય એટલી જ। આ ગામની અંદર નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોઝવે છે એ પાણીના હોવાથી બહુ વખતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે। અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20-25 થી 30 ખેડૂતો છે, એનો રસ્તો છે અત્યારે, જેની અંદર આજે ખેડૂતને વાવવાનું બાકી છે ને વાવેતર બાકી છે। એટલે જેને દાણા હાથે બધું લઈ જવાનું હોય, વાવેતરની અંદર ગાડા છે, બળદ છે લઈ જવાનું હોય, કોઈ છોકરાને સ્કૂલે જવું હોય, આની સમસ્યા છે। એને તાત્કાલિકને ધોરણે આ પુલનું કામ સરકાર કરે એવી આ ખેડૂતની બધાની માંગ છે।